કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએચપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાના. हिंदुस्तान किस दिशा में जा रहा है? हर मुद्दा हिंदू मुस्लिम क्यों बनाया जा रहा है? देश में आज हालात ऐसे बनते जा रहे हैं कि हर छोटी बड़ी घटना को हिंदू मुस्लिम चश्मे से देखा जाने लगा है. कानून, संविधान और न्याय की बात पीछे छूटती नजर आ रही है, जबकि पहचान और मजहब को आगे रखकर बहस खड़ी कर दी जाती है. हाल ही में गुजरात के सुरेंद्रनगर जिले से जुड़ा एक मामला सामने आया, जहां जिला कलेक्टर राजेंद्र पटेल को एक मामले में ईडी द्वारा गिरफ्तार किया गया. ये कार्रवाई कानून के तहत हुई या नहीं, इसका फैसला अदालत करेगी. लेकिन इस पूरे मामले को जिस तरह से सार्वजनिक मंचों पर पेश किया गया, उसने कई गंभीर सवाल खड़े कर दिए हैं. इस मामले पर गुजरात के पटेल समाज से जुड़े वरुण पटेल का एक वीडियो सामने आया है, जिसमें वे माइक पर खुलेआम ये कहते नजर आते हैं कि यह हिंदुवादी सरकार है और सिर्फ एक मुस्लिम फरियादी की शिकायत पर पटेल कलेक्टर को गिरफ्तार कर लिया गया. उनका ये बयान सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है और लोगों के बीच तीखी बहस का कारण बन गया है. सबसे बड़ा सवाल यही उठता है कि क्या भारत में अब मुस्लिम होना अपराध बनता जा रहा है? क्या एक मुस्लिम नागरिक को संविधान द्वारा दिया गया फरियाद करने का अधिकार भी संदेह की नज़र से देखा जाएगा? क्या कानून अब धर्म देखकर लागू होगा? कलेक्टर दोषी हैं या नहीं, ये तय करना अदालत का काम है, न कि किसी मंच से बयान देने वालों का. लेकिन जब किसी एक समुदाय की फरियाद को ही गलत ठहराया जाने लगे, तो ये केवल एक व्यक्ति या एक मामले का सवाल नहीं रहता, बल्कि पूरे देश के लोकतांत्रिक ढांचे पर सवाल खड़ा करता है. भारत का संविधान हर नागरिक को बराबरी का अधिकार देता है, चाहे वह हिंदू हो, मुस्लिम हो, सिख हो या ईसाई. फरियाद करने का हक किसी धर्म से जुड़ा नहीं है, बल्कि नागरिक होने से जुड़ा है. अगर आज मुस्लिम की फरियाद पर सवाल उठेगा, तो कल किसी और की बारी होगी. वरुण पटेल के पूरे बयान और उनके तर्कों को जानने के लिए आगे देखिए पूरा वीडियो, ताकि देश खुद तय कर सके कि हम किस दिशा में बढ़ रहे हैं और हमारी सोच हमें कहां ले जा रही है. राजेंद्र पटेल जिंदाबाद. डॉक्टर राजेंद्र पटेल. डॉक्टर राजेंद्र पटेल. डॉक्टर राजेंद्र पटेल. खास તમે બધા જે લાગણી, જે રોષ, જે ગુસ્સા ના કારણે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર માંડલ તાલુકામાં આટલા પાટીદારો ભેગા થયા છે, એ આપણો પાટીદારનું ગૌરવ, પાટીદારનો દીકરો રાજેન્દ્ર પટેલ. આપણા સરકાર ગમે તે કે અમારા માટે સન્માનનીય રાજેન્દ્ર પટેલ અમારા કુળનું, અમારા સમાજનું ગૌરવ છે. राजेंद्र पटेल जिंदाबाद. डॉक्टर राजेंद्र पटेल. डॉक्टर राजेंद्र पटेल. डॉक्टर राजेंद्र पटेल. તમે એક કલેક્ટરને જેલમાં પૂર્યો છે ખોટી રીતે. આવનારા દિવસોમાં આ સમાજ પ્રતિજ્ઞા લે છે, ગામે ગામથી આપણે એક કલેક્ટરને જન્મ આપવો છે. બોલો, આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપવો છે કે નહીં? ગામે ગામથી એક એક કલેક્ટરને જન્મ આપીશું. અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા હતા, હવે આ દીકરાની પણ લડાઈ. આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે. ભાઈ, તમે બધાય હાચા. સુરેન્દ્રનગરના કલેક્ટર એના પૈસા લેતા હતા. કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએચપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાના. અને વાત રાજેન્દ્ર પટેલે એને પૈસા લીધા હશે, હું તો માની લઉં છું. ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડિયારમાંની. મીડિયાને હું કહું છું, વિઝ્યુઅલ આ બાજુ કરે. તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડલમાંની. એક પણ માણસે જો વગર પૈસે એને કરાયું હોય તો હાથ ઊંચો કરે. બધા હવે બધા એને પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો.
બતાવો છો કે નહીં? ગુજરાતના દરેક જિલ્લામાં દરેક કલેક્ટર એનો ભ્રષ્ટાચાર કરે છે કે નહીં? એના પૈસા લેવાય. હવે હું બીજી વિગતવાર માહિતી આપું. અંતિમ ફરિયાદીએ હિન્દુની સરકારમાં ફરિયાદ કરી અને જે સર્વે નંબરોની ફરિયાદ કરી છે કે આ સર્વે નંબરમાં આ કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે, એ સર્વે નંબરો એને રાજેન્દ્ર પટેલ એપોઇન્ટ થયા અને 6 મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે. હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું. મીડિયા ફરીથી નોટ કરી લે. રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી દે, તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપતની થવી જોઈએ? એ ડિવિઝનતા જવી જોઈએ. જે રીતે 24 કલાકમાં રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા તેવી રીતે ન્યાય સસ્પેન્ડ થવા જોઈએ. આ વાત દરેક રાજકીય નેતાને કરવાની છે. આ વાત તમામ સામાજિક સંસ્થાઓને કરવાની છે. અને કાલ પરમ દિવસે આપણું આ ડેલિગેશન સામાજિક સંસ્થાઓને મળવાનું ચાલુ કરશે અને સામાજિક સંસ્થાઓને જવાબદારી સોંપશે કે એ સરકાર સાથે વાટાઘાટો કરી અને આ પ્રશ્નનો જન્મ વહેલી તકે નિરાકરણ લાવે. તમે બધા જ આવી ખેતીની જોરદાર સિઝનમાં પાટીદાર સમાજની લાગણી સમજી અમારી બધાની વાતનું માન રાખી અને મોટી સંખ્યામાં એક દિલમાં આગ લઈને હાજર રહ્યા છો. એ બદલ હું સમાજ વતી 2 હાથ જોડી અને તમારો આભાર માનું છું. આ ઋણ સમાજ ઉપર હંમેશા તમારું રહેશે. અને બીજી એક વિનંતી કરવા આવ્યો છું, કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં. પટેલિયાન દીકરો હલવાય એટલે આપણે આવી આવી જવાનું, પછી ખોટો હશે તો આપણે 2 લાફો મારશું. 12 વારો મારવો જોઈએ નહીં. ઘરનું છોકરું કોકની સાયકલ તોડીને આવે તો આપણે ઘરે લબોચાની 2 ઠોકી દેવાની, પણ બાજુવાળો ઠોકે એ તો નહીં સહન. એટલે આ જ પારિવારિક ભાવના પાટીદાર સમાજે જાળવીને રાખવાની છે. અને બહેનો, અનામત આંદોલનની લડાઈમાં સૌથી વધારે ભૂમિકા બહેનોની હતી. આ લડાઈમાં અમારે સૌથી વધારે ભૂમિકા તમારી જોઈએ છે. જ્યારે જ્યારે કહીશું ત્યારે આવશો ને? ખૂબ ખૂબ આભાર મારી માતાઓ, ખૂબ ખૂબ આભાર સમાજ. આભાર વિનુભાઈ.